ટીએનડીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ વેનસ હોસ્પિટલ ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓએ સ્વદેશી થીમ સાથે દિવાળી પર્વની એક અનોખી ઉજવણી કરી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ દ્વારા તેમની સૃજનશીલતા અને રાષ્ટ્રપ્રેમ પ્રદર્શન કર્યું। સુરત નર્સિંગ વિદ્યાર્થીઓએ સ્વદેશી થીમ સાથે દિવાળી મનાવી છે। સૃજનશીલતા અને રાષ્ટ્રપ્રેમનો પરચમ લહેરાયો છે। કાર્યક્રમમાં દિવાળી કાર્ડ મેકિંગ, વેસ્ટનું બેસ્ટ, રંગોળી, ભારતના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક પ્રતિભા, સ્વદેશી વિષય પર વક્તૃત્વ, દિવાળી થાળ સજાવવા, મેક ઇન ઇન્ડિયા શોભાયમાન અને સ્વદેશી પર રીલ મેકિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહના મુખ્ય અતિથિ ટ્રસ્ટી શ્રી હરીશ મહેતા હતા, જેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી। આ અવસરે શ્રી અનલ મર્ચન્ટ, વિનસ હોસ્પિટલના શ્રી ધવલ શાહ, ડૉક્ટર અંકિત દેસાઈ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર કિરણકુમાર દોમડિયા અને વાઇસ પ્રિન્સિપાલ શ્રી જીમી જેમ્સ મોગારિયા પણ ઉપસ્થિત રહ્યા। સ્પર્ધાઓના નિર્ણાયકો શેઠ ધરીચંદ વિરચંદ શ્રોફ અશક્ત આશ્રમના ટ્રસ્ટી શ્રીમતી રાજુલ મહેતા અને શ્રીમતી મિરંબિકા શુક્લા હતા। વિજેતા વિદ્યાર્થીઓને શ્રીમતી રાજુલ મહેતાના વરદ હસ્તે ઇનામો પ્રદાન કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું, જેમાં સ્વાતિ ગામિત, ભૂમિકા ચૌધરી અને શ્વેતા પટેલ સહિત અન્ય વિદ્યાર્થીઓએ સક્રિય ભૂમિકા ભજવી।